હલો મિત્રો, આજે અમે ઘરે ભજીયા પાર્ટી રાખી હતી. તો અમે ડિફરન્ટ ટાઈપના જુદી જુદી જાતના મસ્ત ભજીયા બનાવ્યા હતા. એ હું તમને બતાવું છું. કેવા સુંદર ભજીયા બનાવ્યા છે જુઓ. મરચાંના, સાદા ભજીયા, ડુંગળીના, બટાકાના. આ તમને ગમે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. એના માટેની અમે તૈયારી આ રીતે કરી છે. ડુંગળી, ઝીણી ડુંગળી ખાવા માટે આખી ડુંગળી, બટાકાના પૈતા, ધાણા, ખીરું. જુઓ આ રીતનું ચણાનું ખીરું હતું. ત્યાર પછી અમે મરચાં રાખ્યા છીએ, જે અમે સાથે ખાવા માટે યુઝ કરવાના છે ભજીયાની સાથે. આ તેલ ગરમ થાય છે. સાથે એક સાદું બેટર પણ બનાવ્યું છે, જે સાદા ભજીયા ઉતારવા માટેનું છે. જુઓ આ રીતે અમે મરચાં તળ્યા. સૌ પ્રથમ તેલમાં એના ઉપર મીઠું નાખીને મરચાં રેડી કરી દીધા છે. કેટલા સુંદર રીતે મરચાં રેડી કર્યા છે જુઓ. ત્યારબાદ અમે અત્યારે સાદા ભજીયા, જે મેથીના ગોટા કહે છે, એ રીતના મેથીના ગોટા અમે રેડી કરીએ છીએ. આ રીતે મેથીના ગોટા જો મારા વાઈફ રેડી કરે છે, તમે જોઈ શકો છો. બહારના અનહેલ્ધી ખાવા કરતાં ઘરના ભજીયા ખાવાનો આનંદ કેવો હોય છે એ તમે એક નજરથી જ જોઈ શકો છો. કેટલી પ્યોરિટી છે અને કેટલી સુંદર રીતે બનાવવામાં આવે છે. ત્યારબાદ અમે આ કઢી પણ બનાવી છે, જે ભજીયા સાથે ખાવા માટે યુઝ થાય છે. આ કઢીનો વિડીયો જો તમે કોમેન્ટ કરશો તો એ પણ હું તમને બતાવીશ. આ રીતના અમે ભજીયા રેડી કર્યા. ત્યારબાદ જુઓ બીજો એક પાર્ટમાં ઉતરી ગયા. આ બીજો ઘોન કહેવાય ગુજરાતીમાં. કેટલા સરસ મસ્ત ભજીયા બન્યા છે જુઓ. એક ભજીયાને ગરમ થાય એટલે ઉલટાવવામાં આવે છે અને એને રેડિશ થાય એટલે એને કાઢી લઈએ છીએ. આ રીતની બધી અમારી તૈયારી છે. આ અમારું કિચન છે ને આ રીતે અમે તૈયારી કરી છે. ભજીયા ખાવાની મજા તો કંઈક ઓર જ હોય છે. તો આ રીતનો અમારા મેથીના ગોટાના ભજીયા ઉતારવાનો પ્રોગ્રામ પૂરો થશે. હવે આના પછી અમે બીજા ડિફરન્ટ, જે બટાકાના છે, મરચાંના છે અને કાંદાના છે, એ ભજીયા પણ રેડી કરીશું. સુંદર રીતે તૈયાર કરેલા ભજીયા. અને અમે કેવું કરીએ છીએ, તેલ થોડું ઓછું જ લઈએ છીએ. એટલે બળેલું તેલ પછી અમે નાખી દઈએ છીએ. અમે કશામાં યુઝ નથી કરતા. એટલે ફૂલ તેલ ભરીને અમે ભજીયા નથી બનાવતા કોઈ દિવસ. ઓછા નાખીને ઓછા ભજીયા બનાવીએ છીએ. એટલે એ તેલ પૂરું થાય તો અમે એને ફેંકી દઈએ છીએ. પણ બહારના લોકોની જેમ અમે ફરી તૈયાર નથી જ કરતા. આ રીતે જો ચાલુ થઈ ગયા છે. હવે મારા વાઈફ ડુંગળીના ભજીયા, એટલે ડુંગળીના પૈતા, આપણે શું કહીએ, ડુંગળીના પૈતાના ભજીયા બનાવે છે. મિત્રો, આ ભજીયા પાર્ટીમાં ખૂબ મજા આવી ગઈ અમને. ઘરના ભજીયાની કંઈક વાત જ અલગ હોય છે. આમાં અમે કોઈ બહારનો લોટ યુઝ નથી કર્યો કે બહારથી લાવીને ભજીયા યુઝ કરીએ છીએ, એવું કાંઈ જ નથી કર્યું. પછી આ મરચાંના ભજીયા જો રેડી. આ મરચાંના ભજીયા રેડી થયા. એના પહેલાં ડુંગળીના ભજીયા રેડી થયા. આ મરચાંના ભજીયા રેડી થયા. ખૂબ મજા આવી ગઈ મિત્રો. તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મારા વિડીયોને શેર પણ કરજો. જુઓ મિત્રો, કેટલા મસ્ત મજાના દેખાય છે. જોઈ શકો છો તમે. એમાં અમે ચટણી પણ લીધી છે. એક ટોમેટો ચટણી છે, જે બહારથી લાવેલા છે. મીન્સ બહારની જે મળે છે એ છે ટોમેટો ચટણી. પેલી ચટણી અમે ઘરે બનાવી છે. ડુંગળી છે કટ કરેલી, મરચાં અને 4 જાતના ભજીયા.
થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.